ચેનલ ઓફ વડોદરા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસના અધિકારીએ રમઝાન માસમાં શાળાએ આવતા બાળકોના સમયમાં ફેરફાર કર્યાનો પરિપત્ર બહાર પાડતા જ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસના અધિકારીએ કાલથી રમઝાન માસનો પ્રારંભ થયો હોય, જેથી રમઝાન માસને લઈને મુસ્લિમ વિદ્યાર્થીઓ બહુમત ધરાવતી શાળામાં સમયમાં ફેરફાર કરતો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં, આ સંદર્ભે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। વર્ષોથી આ જ પ્રકારે પરિપત્ર બહાર પાડતો હોવાની શાસના અધિકારીએ બચાવ કરતા જણાવ્યું હતું કે મુસ્લિમ બહુમતીવાળી સ્કૂલોમાં આ પરિપત્ર બહાર પડાયો છે। આ પરિપત્રનો અમલ જે સ્કૂલોમાં 80% જેટલા મુસ્લિમ બાળકો ભણે છે તેવી જ સ્કૂલો માટે જારી રહેશે। શિક્ષણ સમિતિની 120માંથી 10 શાળામાં મુસ્લિમ બાળકોની સંખ્યા વધુ છે। આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં આવ્યું છે। કહ્યું કે સરકાર તુષ્ટિકરણની નીતિ અપનાવી રહી છે તેમ જણાવી પરિપત્ર રદ કરવાની વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માંગ કરવામાં આવી છે। मैडम परिपत्र बहार पाडવામાં આવ્યો છે। એ પરિપત્રનો અમે વિરોધ કરીએ છીએ। કોઈ પણ સંજોગોમાં વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 27/2 જે સ્પેશિયલ એક ચોક્કસ વર્ગના ધાર્મિક લોકોને તુષ્ટિકરણ થાય એના માટેનો જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો, એના વિરોધમાં અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અત્યારે આવ્યું છે અને એના વિરોધમાં અધ્યક્ષશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે કે આવા સમયમાં આવા ટાઈપના પરિપત્રો બહાર ના પડે, જેથી કરીને શાંતિ સચવાઈ રહે। મેડમે અમને દિલાસો આપ્યો છે કે આની અંદર અમે આગળ કાર્યવાહી કરીશું। પરિપત્રમાં જે શાળાઓમાં 80%થી વધારે મુસ્લિમ બાળકો હોય એ લોકોને આ રમઝાન માસ દરમિયાન થોડી સમય બાબતે છૂટછાટ આપવામાં આવેલ છે અને જે વર્ષોથી આ પ્રણાલી છે ચાલી આવે છે। અચ્છા, હિન્દુ સંગઠનો એવું કહી રહ્યા છે કે હિન્દુના તહેવારો આટલા આવે છે, એ દરમિયાન તો કોઈ છૂટછાટ નથી, તો એક ગૌરી વ્રતમાં પણ જૂની સૂચના છે અમારી, ગૌરી વ્રત માટે પણ બાળાઓને સ્પેશિયલ છૂટછાટ અપાય છે। મૂળ સમય અમારો 7 થી 12:20 સુધીનો છે અને રમઝાન માટે 8 વાગ્યાનો સમય રાખ્યો છે, 1 કલાક મોડું। આવેદનપત્ર આપે છે આ લોકો, સમિતિમાં કંઈ તમે કહેશો, કારણ કે આ રદ કરવા માટેની માંગણી છે। અમારા માનનીય ચેરમેન સાહેબ અને શિક્ષણ સમિતિ સમક્ષ આ બાબતની અમે લોકો રજૂઆત મૂકીશું અને સમિતિ જે નિર્ણય લે પછી જોઈશું। અચ્છા, પરિપત્ર બહાર પાડતા પહેલા બોર્ડના સભ્યો કે કોઈની સાથે ચર્ચા કરવામાં આવી હતી કે આ પ્રકારનો પરિપત્ર બહાર પાડી શકે? બેન, વર્ષોથી આ પરિપત્ર બહાર પડાય છે, વર્ષોથી આ એક ચાલે જ છે। કેટલા વર્ષથી આપવામાં આવ્યું છે? જી, કમિટીની પૂછવાની કે અધ્યક્ષની રજાઓની જે સૂચના બહાર પડતી હોય છે એમાં વર્ષોથી આનો ઉલ્લેખ થયેલો હોય છે। આ વખતે એનો ઉલ્લેખ નહોતો થયો એટલે જેટલી મુસ્લિમ શાળાઓ જે હતી એમના તરફથી માંગણી આવેલ કે અમારા વિસ્તારમાં આ બાળકો છે, એના પરિણામે નોંધ ઉપર અમે આ નિર્ણય લીધેલ છે। કેટલી શાળાઓમાંથી માંગણી આવી હતી અને કેટલા વિદ્યાર્થીઓ મુસ્લિમ સમાજના આપણી શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરે છે? હાર્ડલી 10 થી 12 શાળાઓ જે છે, તાંદલજા વિસ્તાર છે, લાડવાડા છે, ત્યાંથી। તમને ભણવાના સામે બી સવાલ ઊભા થાય, કારણ કે પરીક્ષાઓ માથા પર છે, બાકીના જે 80% હોય 20% છે એ લોકોનો બી તો એજ્યુકેશનનો પ્રોબ્લેમ આવશે ને। માત્ર આ છોકરાઓ માટે જ છૂટ આપેલ છે અને જે લોકોનો બહુમતી છે બાકી કોઈ શાળા માટે આ નથી હોતું। પણ એ બીજા બાળકોનું ભણવાનું ના બગડે, યોગ્ય લાગે છે તમને? પરીક્ષા બી આવી રહી છે બેન। હવે વર્ષોથી આ સૂચના બહાર પાડેલી છે। કેટલા વર્ષથી ચાલી રહ્યું છે? છેલ્લા ઘણા વર્ષથી, કારણ કે હું 2005થી 1995થી હું 2005માં જોબ લાગી એટલે ત્યારથી તો હું આ પરિપત્ર વાંચું જ છું। હવે આ માંગણી આવી છે પરિપત્ર રદ કરવાની, શું નિર્ણય લેવામાં આવશે? એ જે કંઈ નિર્ણય લેશે એ સમિતિ નિર્ણય લેશે।